એટલા માટે ભરવામાં આવી છે કે ભાજપનો નેતા આવે કોંગ્રેસનો, અડધો કલાક પછી ભલે ભાજપનો નેતા આવે કોંગ્રેસનો, બરાબર? આપણે પૈસા જ ભરવાના છે, ભલે ભાજપનો આવે કોંગ્રેસનો, અમે કઈ આપણને કોઈ હાલવા નથી, બરાબર? તો આપણા રીતે આપણે એકબીજા તમારે સમજીને પૈસા આલી દેવું, તમારે ખાલી મિટિંગમાં હાજરી હાલવા આપવાનું. આવો નેતાજી. શાંતિ? હા શાંતિ. અરે તમારે કુવા ઉપર મારે આવું પડ્યું વોટ લેવા વાળું કોણ? પણ વોટ લેવા તો ગમે રીતે આવવું જ પડે, તો તકલીફે વેઠવી પડે. તાપ છે પણ શું કરો છો? અહીંયા નેતાજી છો પછી આવવું જ પડે તમારે. ના ના વાંધો નહીં અને હું શું કહું, હા આપડા વાળો હું ધમ પડે એમ ખેંચલો જેમ કે તો સમજી લેતો હવે. ના ના એ તો તમે જેવો હાલશે એ પ્રમાણે આપણે વોટિંગ થાય. પાછા લેવું પડશે જેવું પડે મારા ચૂંટણી દે મતદારો છે એમને તો આલવું જ પડે ને એમ. એટલે પછી પેટીઓ પાસે હાલો આપણે કુકા હાલો તો કોક છોક આગળ વધારે એમ. હા વાંધો નહીં તો આપણે જોઈ લેવા, પણ પેલો ને તો ના આપો તો મને જ લાવજો. ના ના તમારે જ લાવશે, સપોર્ટ ફૂલ તમને છે, બરાબર? હા વાંધો નહીં 100% તો જીતેલા જ પડ્યા છો. કશું વાંધો નહીં. હા. તો આપણે વોટિંગ આપણે મને જ આવજો ભાઈ બધાય. અને તમારે ના તો ઘરના ઘરે ઘર મરી જ ઘરના ઓગણા મરી તમે સંડાસ કરી આવજો. અને વોટ તમારે મને જ આવજો. તો શું કીધું તમને? હા હા એ તો ફૂલ સપોર્ટ તમારે નેતાજી હોય, ચિંતા ના કરતા. ઉભા પાછો બીજે વોટ ના લાવો તો આપણું અને 25 રૂપિયા જે હોય હાલતા થશો એમ. ચિંતા ના કરશે, તમારે આજે વળી રે પોસ્ટ પછી ધોતા હશે. હા એમ. હા જો નેતાજી બેહો તાર ચા પાણી કરો. પેલા મહેમાન ચા પાણી કરીને આવ્યો છો? આગળ મીટિંગ જાવ થોડે વખત કહેતા આવું પેલું નકે પછી શું કે પેલો નેતો વોટ લઈ જાય એટલે વખત પેલો દાવા જવો હોય. ના ના કશું વાંધો નહીં, તો ધમ પડે તમે 25 રૂપિયા હાલતા હતા એટલે શું વોટ ખેંચતો ફાવે મને એમ. કશું વધુ નહીં, તમને 25 રૂપિયા દે ધોતા હશે આલશે, પણ એમ કે પેલા નેતા ના કહેતા કે મને આટલા પૈસા આલ્યા. ના, ના, એ નેતા કોઈને કોઈ અમારા કીધું ભાઈ હારો મારો નેતો છે ઓય ઓય. એને અમારે 25 રૂપિયા આલ્યા છે એટલે અમારો વોટ તો તમારી બાજુ જ ખેંચશે. તમતાર વાતો નહીં, તમારે સંડાસ કરી આલ્યું, ગટર કરવું છે તો ઘર મારી કરી આલ્યું. હા હા એમને શાંતિ. મોટી સંખ્યામાં મીટિંગ આપી છે. મોટી આપી છે મીટિંગ. બેજો. જાઓ. આપણે પબ્લિક ને બધાની સમજાવી દીધી છે ને હા, કે હા. મીટિંગ છે ને નેતાજી આવે છે. આના તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આપણું નિશાન પંચો છે હો. અને પબ્લિક ને કહી દેવાનું કે સારી રીતે પંચાની સાઈડમાં વોટિંગ કરે. પંજાની પેટી તમારે પેક થઈ જાય 100%, આ બરાબર? બધા ભાવ ને બધું કામ કરી નાખવાનું છે. આપણી ચૂંટણીની જીત થઈ જાય બધા ભાવ ઉઠી જાય. તમતાર તમારે કોમ રેડી કરવાનું પરફેક્ટ 100% તમને પેટી પેક થઈ જાય તમારે. હા એવું છે હા. અને હું શું કહું, હા આપણો બાર તો ખેંચજો હવે, યો માતા નીર ના ખેંચતા. ના ના તમારો આપણે શું થાય નેસેડી તમને ખબર છે ને? હા ખબર છે. હાવેડી છે. હા રેડી રેડી. ઓય એટલે તમારે કીધું નહીં તો કીધું બે હોય એ હું પોસ્ટ પછી કરી, પણ આપણું જ ખેંચશું. ના ના તમારો ખેંચો હો 100%. મને આ ગમતું ગમતો જ નહીં, પણ હવે શું કરું કહો? ના ના એ તો આવે એટલે માર તો આવકાર આપવો પડે ને. આનો આનો મારતો નહીં, ખમું જ નહીં આપતું. અને પબ્લિક ને કીધું છે ને કામ વિશે કોઈ આરસીસી રોડ બનાવી આપી છે, ચબૂતરા તમારે કઈ કચરો નહીં પડે. અમે જિંદગીના અમે કામ તો કરે જ છે ને. અને પબ્લિકનું બેન કરવાનું તો શું? તકલીફ બીજી છે કે આ જે ચોમાસાની આ સંડાસ જવા તકલીફ પડે, કોઈક સંડાસની વ્યવસ્થા કરે છે, તળાવ ઉઠી જવું પડે બબે એ કિલો. બધું થઈ જાય. તમે મતદાન સારી રીતે કરાવજો બરોબર. પંજાની જીત હલવા અપાવજો. અરે 100% મળશે પંજાબની મતદાન. હા એ બધું કમ્પ્લીટ થઈ જાય. તમારે છે કચરો નહીં પડે કોમ્પિટિશન છે એટલે આમ તમારે પાકા પાડે પબ્લિક ને વાહ વાહ રાજી રાજી થઈ જાય. તો 100% તમારી વાહ વાહ થઈ જાય. જેવું કોમ કરશો એવું તમારી વાહ વાહ થાય. અને આ બાજુ તો પેલા કોણ હતો નેતો એ મને ગમતો નથી. તમે પહેલી મીટિંગ એની ભરી છે. તો એ તો મીટિંગ કરવા ગમે ને તો આપણે સપોર્ટ કેમ કરવા એ તો અમારા હાથની વાત છે ને. હા તો સારી રીતે આપણું મતદાન કરાવજો. તમને તો ખબર જ છે આપણા કામની. ના ના 100% તમારું પૂરેપૂરું પેક થઈ જાય. આ મારો તો આ ચેતી આવ્યો છે, આ મારામાં ભંગ પાડવા આવ્યો છે. આ બધું કોમ મેં તો કીધું નહીં, નીચેથી આવીને કહી ગયો છે. મારે શું કરવું હવે? તો પ્રચાર તો ગમે એવો કરે તો જેમણે રૂપિયા વધારે છે એ બાજુ વોટ ફૂલ આવી જાય તમારે. તમ તાર ચિંતા ના કરતા, પૈસાની તો હું ઘણા આવી તમ તારી, પણ મારો તો તોડજો થોડું. હા તમારું 100% તોડ્યું હો. ઓય અને આ તમારે સંડાસ નહીં, સંડાસ તો હું કરી આલી બસ. પાઇપલાઇન નાખી દેજો ને પાણીની. હા હા પાઇપલાઇન નાસી આલ્યું, હેલ્પલાઇન નાસી આલ્યું, જે તમારે નાખવું એ નાસી આલ્યું. તો એવું કામ કરો તો તમને એમ ત્યાં વોટિંગ આવતા ફાવે એમ. ઓય અને ટેસ્ટિંગ પાઇપ નાખવાની છે તમારે. બધી તમારા જે તમારાથી થતો એની કામ તમામ કરી દેવા. હા તો હું બધું કર્યું, પણ મારા ત્યાં હું ખેંચતું, મારે હાવણી માં દાલ તો રે. કશું હતો નહીં. આવવાની તમારે હમણે ફૂલ વોટિંગ એમણે આવશે. હા ઈ તો ના હોતા લઈ આવી કાદી પેટી તમારી. તો પેટીઓ ના આવતું તો હું જેવા છે ને ઈનું આપણે વાપરવા છે. ઓય હાર હાર વધો નહીં તો ના તેમ કરો.
તમને આપણે જે પોસ્ટ પછી જોતા હોય મને તમે પહેલથી કહેતો હું તમને આલુ રાજ એમ કે આયા દીધા હમણાં તમને વધારે આજે મારે વળી લોસા પડશે ના હોય તો પાછા 1000 આલતા રહો તમે પાછા દોશી એમ? ઓય. કશું વાંધો નહીં હું ફોન પે કરી નાખું ઘેર દઈ કશું વાંધો નહીં ફોન પે કરી દો કેમ કે આ તો અમુક માગે ને આલવાય પડે ના ના વાંધો નહીં આલજી તમારે બાપુ ક્યાં ભણવા કહેતા છે બાળકો તો અહીંયા નજીકની નિશાળમાં જ હોય છે આ એમને આપણે સાયકલની વ્યવસ્થા કરી આપશું કોઈ બસ બંધાવશું ને કોઈ વિદ્યાર્થીની તકલીફ ના પડે એવું કામ કરી આપવાનું છે આપણે બરાબર તકલીફ તો ચોમાસાની જબર છે આમ ગારામ થઈ હેડવું પડે ઢેસણામાં ગારામ થઈ હા તો એને કોઈ તકલીફ ના પડે એવું બસ બંધાવ્યું સાયકલ લખાયું છોકરાને ખાતામાં પૈસા નંખાયો પાછળ બેઠેલી સભા એમાં કોઈ એને પૈસા નંખાયો અને બધું સારું કામ કરીશું એને ખાતામાં એક રૂપિયો નથી ઓય. આપણે જીતા છે બધું આવી જશે તો સાહેબ પછી ક્યાં કોક આલતા લાવો એમને તો વોટિંગ કરવા નથી રીતે અને 25 રૂપિયાને 1 લાખ રૂપિયા પૂરા આપીને જઈશ તો વોટિંગ કરો ફૂલે ફૂલ સપોર્ટ તમને હો હા એ તો જીતી જાઓ ચિંતા ના કરતા આપણી જીત અપાવજો હા 100% હો તમે ઓયને લાખ રૂપિયા આલવાની વાત કરી તમે કેટલા આવશો ચિંતા ના કરશો તમે તો 2 લાખ રૂપિયા હું આલ્યો તો 2 લાખ રૂપિયા આમ તો એમ કે આપણે તો વોટિંગ ફૂલે ફૂલ કરવાનું છે એટલે જેમને પૈસા વધારે છે એ પક્ષમાં વધારે આપણે વોટિંગ કરાવશું વાત આવી તો વાંધો નહીં આપણે હારણી તમે આલજો તમે 2 લાખ રૂપિયા લઈ જાવ તો વાંધો નહીં. તમતાર રાવણી ભે ભૂખડો ની ભૂખડ તો વોટિંગ ફૂલે ફૂલ આવશે વાંધો નહીં તમતાર તમતાર વાટમાં ભૂખડશો તો તમારું કામ થઈ જાય હા વાંધો નહીં સાંભળ્યો હા. તમામને કહી દેજો કે આપણો નિશાન પંજો છે બરોબર પંજો તો ને ભૂલે રાત નો આ તો ના ભૂલાય ને, પંજો ના ભૂલાય ને તમારે 2.5 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે એની કોઈ ચિંતા કરતા નહીં વોટિંગ પૂરેપૂરું પેટીયું ભરપૂર ભરી દેજો ગાંધીનગર મોકલાવજો તમારા પેટીઓ ફાટી જાય એટલું વોટિંગ થાય ચિંતા ના કરતા હા તો આપણી જીત થઈ જશે અને તો જી કે છે 2.5 લાખ આવવાના તમે કેટલા આવશો હું તો 2.5 કીધી એમ ને ઓય. 3 પૂરા કરી આલે ચિંતા શું કેમ કરવાનો ભલા મોણા ચિંતા ના કરતા વળી પેટીઓ પેક થઈ જાય તમારા ત્રણ પાકા પાકા તો 100% તમને વોટ મળી જાય હાર તો એટલે વાંધો નહીં એમ કરો હું હવે નીકળો મારે થોડું આગળ જવાનું છે કે એટલે વાંધો નહીં તો તમારે બીજા મીટિંગ હોય તો નીકળો હો હાર વાંધો નહીં આવજો તાર રેડી આવજો, અને હા. આપણે શું કે આપણે આવે તો જો કોણ હો 100% હો તાજી 3 કિન જ્યાંથી તમે કેટલા આવશો પૂરા પોત તમારા ખાતામાં જમા થઈ જાય અને આજુબાજુ સગા સંબંધીને કોલ કરીને કહેજો કે હું પંજાને જીતાડું ને પંજાની બહુમતી પંજાનું બહુ ચાલે છે બરોબર કશું વાંધો નહીં. પંજાની જીત થઈ જાય તમારે વાહ વાહ થઈ જાય અરે પંચાને 100% વોટ મળશે એની ચિંતા ના તો કરતા હવે આગળ મારે મીટિંગ છે હું નીકળું બરોબર સારું હારું નીકળો જતા એ રામ રામ